પંચમહાલના ગોધરા ખાતે રાજ્યકક્ષાના રવિકૃષ્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। પંચમહાલના ગોધરા ખાતે રાજ્યકક્ષાનો રવિકૃષ્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। બોટાદની ઘટના મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે। ખેડૂતોને ઉશ્કેરી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેવું રાઘવજી પટેલ દ્વારા કહેવામાં આવ્યું। આ સિવાય વાત કરવામાં આવે તો તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે કેટલાક રાજકીય લોકોનું આ કૃત્ય હોઈ શકે છે। મગફળીની ખરીદી અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે, જ્યાં પંચમહાલના ગોધરા ખાતે રવિકૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। કેટલીક મગફળી ખરીદવી તેના અંગે પણ કહેવામાં આવ્યું હતું, તો ટૂંક જ સમયમાં જ નિર્ણય કરી ખરીદી શરૂ કરવામાં આવશે તેવું નિવેદન પણ રાઘવજી પટેલ આપ્યું। મંત્રીમંડળના વિસ્તરણ અંગે રાઘવજી પટેલ દ્વારા મૌન રહેવામાં આવ્યું હતું। તારીખ 7મી ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકાસ સપ્તાહની જે ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આજે 14 અને 15 તારીખના રોજ કૃષિ મહોત્સવ અને પ્રાકૃતિક કૃષિ રવિ કૃષિ મહોત્સવ અને પ્રાકૃતિક કૃષિ વિશેના સમગ્ર રાજ્યમાં કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, જેનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ અહીં ગોધરા ખાતે રાખવામાં આવેલ અને સમગ્ર રાજ્યના તમામ જિલ્લા અને તમામ તાલુકામાં આજે આ કાર્યક્રમ એક જ સમયે રાખવામાં આવેલ છે। સાહેબ, ખાસ કરીને મગફળીની ખરીદી માટે ખેડૂતોની જે રજૂઆત છે, કેટલી મગફળીની ખરીદીની તૈયારી સરકારની કેટલી મગફળી ખરીદવી એ જથ્થા અંગેનો હજી સુધી કોઈ નિર્ણય થયો નથી। ટૂંક સમયમાં જ એનો નિર્ણય થઈ જશે અને ખરીદીનું કામ ચાલુ થઈ જશે। સર, બોટાદની ઘટના વિશે શું પ્રતિક્રિયા? ખેડૂતોને ઉશ્કેરી અને રાજ્યમાં અરાજકતા ફેલાવવી એવા મકસદ સાથેનું આ અમુક રાજકીય લોકોનું કૃત્ય એવું મારું માનવું છે। સર, મંત્રીમંડળનો જે ફેરફારની શક્યતાઓ બાબતે આપ શું કહેશો? એ મારો વિષય નથી, એટલે એના વિશે હું કંઈ નહીં કહીશ।